નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જીવનની અંદર જ્યારે અલગ અલગ વસ્તુઓ આપણા જીવનની અંદર ઘટિત થતી હોય ત્યારે અલગ અલગ ગ્રહોનો ફાળો હોય અને એવું કહેવાય છે કે એક એવી શક્તિ હોય છે કે જે શક્તિ આપણા ઉપર જ્યારે કૃપા દ્રષ્ટિ વરસાવે તો એ કૃપા દ્રષ્ટિના લીધે એવું કહી શકાય કે રંકમાંથી આપણે રાજા પણ બની શકીએ. અને એવી જ શક્તિ દર્શક મિત્રો આ નવરાત્રીના પવિત્ર પાવન દિવસોની અંદર આપણને પ્રાપ્ત થતી હોય છે. ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે અને આ ચૈત્રી નવરાત્રીની અંદર માં જગદંબાની આરાધના કરવા માટેનો પર્વ એટલે એવું કહી શકાય કે આ નવરાત્રીની અંદર આપણે જ્યારે માં જગદંબાની આરાધના કરતા હોઈએ છીએ તો આપણા બોડીની અંદર, આપણી જીવનની અંદર એક એવી શક્તિ ઉત્પન્ન થાય છે કે જે શક્તિ આપણા જીવનની અંદર આપણા કાર્યોને સિદ્ધ કરે છે, મનોબળને વધારે છે અને આપણા જીવનમાં ઉત્તમ પ્રકારનો લાભ આપે છે. અને એટલા માટે જ દર્શક મિત્રો નવરાત્રીનું વ્રત, નવરાત્રીમાં કરેલી પૂજા, નવરાત્રીમાં કરેલી આરાધના, નવરાત્રીની અંદર કરેલી અર્ચના આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપે છે. નવરાત્રીના અલગ અલગ દિવસે અલગ અલગ માતાજીના સ્વરૂપની પૂજા કરવાની હોય. આજે 7મો દિવસ સપ્તમમ કાલ રાત્રિથી મહાગૌરી તિચાષ્ટમમ. આજે બપોર સુધી જયારે સપ્તમી તિથિ છે એટલે આજે 7મું નવરાત્રું કહેવાય ને આજે 7મી નવરાત્રીએ કાલ રાત્રિની ઉપાસના કરવાની હોય. ને આમ પણ આપણે 10 મહાવિદ્યાઓ વિશે ચર્ચા કરી રહ્યા છીએ દર્શક મિત્રો. તો આ 10 મહાવિદ્યામાંની પહેલી 5 મહાવિદ્યા વિશે આપણે વાત કરી. 6 થી 10 વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને આજે 7મી નવરાત્રીએ જ્યારે એવું કહી શકાય કે 7મ નવરાત્રીએ માં કાલરાત્રિની ઉપાસના કરવાની છે. આપણા જીવનની અંદર ચામડીને લગતા દર્દો પણ દૂર થાય એટલા માટે માં શીતળાની જ્યારે આરાધના કરવાની છે તો કેવી રીતે આજના દિવસની અંદર આપણે પૂજા, ઉપાસના, આરાધના વિશેષ માત્રામાં કરી શકીએ અને આ ખાસ કરીને વાત કરીશું 10 મહાવિદ્યા વિશે. પરંતુ એ પહેલા વાત કરવી છે આજના પંચાંગની. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 25 માર્ચ 2026 અને બુધવારનો આજે દિવસ બની રહ્યો છે. આજના દિવસની અંદર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની આજે સપ્તમી કહેતા 7મની તિથિ છે. મૃગશર્ષ નામનું આજે નક્ષત્ર છે. સૌભાગ્ય નામનો આજે યોગ છે. વણિજ નામનું આજે કરણ છે. અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મિથુન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મિથુન રહેશે, જેના અક્ષર ક, છ અને ગ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ 10 મહાવિદ્યાની. 10 મહાવિદ્યા એવું કહી શકાય કે 10 મહાવિદ્યાઓ વિશેષ પ્રકારમાં આપણા જીવનમાં લાભ આપતી હોય છે. એવું કહેવાય કે અલગ અલગ મહાવિદ્યા આપણા જીવનમાં અલગ અલગ શક્તિ ઉત્પન્ન કરાવે, આપણા સંકટોનો નાશ કરે, આપણા જીવનની અંદર બહેતરીન રિઝલ્ટ આપતી હોય છે. દર્શક મિત્રો, વિદ્યાનો અર્થ થાય છે જ્ઞાન. એટલે કે જે 10 મહાવિદ્યા છે એ આપણા જીવનની અંદર અલગ અલગ જ્ઞાન આપનારી છે. એવું કહેવાય કે આ 10 મહાવિદ્યા જે તાંત્રિક વિધિની અંદર જ્ઞાન અને દિવ્ય ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે એ 10 મહાવિદ્યા કે જેના અલગ અલગ ભૈરવ છે. દરેક મહાવિદ્યાના અલગ અલગ ભૈરવ રહેલા છે. દર્શક મિત્રો, આ તંત્ર સાધના છે ને બહુ ગૂઢ છે. તંત્ર સાધનાની અંદર જે લોકો તંત્ર સાધનાની સાથે જોડાયેલા હોય આવા લોકોને ખબર હોય કે દરેક મહાવિદ્યા માટે અલગ અલગ ગણપતિની ઉપાસના, અલગ અલગ ભૈરવની ઉપાસના, આ બધી વસ્તુઓ જ્યારે કરવામાં આવે ત્યારે આપણા જીવનની અંદર એ વિદ્યા, એ શક્તિ આપણા જીવનની અંદર સિદ્ધ થતી હોય અને એ સિદ્ધ શક્તિ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં સારો લાભ પણ આપતી હોય. દર્શક મિત્રો, 10 મહાવિદ્યા જેની અંદર ગઈકાલે મેં વાત કરી હતી સૌમ્ય મહાવિદ્યાની, ઉગ્ર મહાવિદ્યાની અને મિશ્ર મહાવિદ્યાની. દર્શક મિત્રો, ખાસ કરીને આ 10 મહાવિદ્યાની ઉપાસના કરવાથી આપણા જીવનની અંદર સંપત્તિનું વરદાન મળે છે, શક્તિનું વરદાન મળે છે, જ્ઞાનનું વરદાન મળે છે, સ્વાસ્થ્યનું વરદાન મળે છે. આપણા જીવનની અંદર જો કોઈ પણ પ્રકારની તંત્ર સાધનાઓ, તંત્ર કોઈ પણ વ્યક્તિ કરતો હોય તો એ તંત્ર સાધનાઓ નષ્ટ થાય અને આપણા જીવનની અંદર શત્રુઓ, બાધાઓ પૂરી થાય. એના માટે આ 10 મહાવિદ્યાઓ મહત્વની છે. આપણી ઈચ્છાઓને પરિપૂર્ણ કરવા માટે પણ આ 10 મહાવિદ્યાઓ, એની ઉપાસના કરવાથી, એના જપ કરવાથી, એના મંત્રના, તંત્રના જપ કરવાથી પણ આપણા જીવનની અંદર વિશેષ લાભ મળી શકે. દર્શક મિત્રો, ખાલી આ 10 મહાવિદ્યાની પૂજા કરવાથી પણ આપણા જીવનની અંદર નેગેટિવ એનર્જી દૂર થાય, નકારાત્મક એનર્જી દૂર થાય, શત્રુ બાધા દૂર થાય, આર્થિક કષ્ટ દૂર થાય અને ગ્રહ દોષ હોય તો આ ગ્રહ દોષોને પણ દૂર કરી શકાય. ને એટલા માટે દર્શક મિત્રો, ચમત્કારી પરિણામ આ 10 મહાવિદ્યા દ્વારા આપણને મળે છે. દર્શક મિત્રો, ગઈકાલે ખાસ કરીને આપણે વાત કરી
હતી 5 મહાવિદ્યાઓની. જે શરૂઆતની 5 મહાવિદ્યા છે, આ 5 મહાવિદ્યા વિશે આપણે ચર્ચા કરી હતી, જેની અંદર મહાકાલીની ઉપાસના કરવાની વાત કરી હતી, તારાદેવીની આરાધના કરવાની વાત કરી હતી, છિન્ન મસ્તિકાની આરાધના કરવાની વાત કરી, ષોડશી દેવીની આરાધના કરવાની વાત કરીને ભુવનેશ્વરીની વાત કરી. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ખાસ કરીને ભૈરવી મહાવિદ્યાની. જે 6 થી 10 ની આપણે વાત કરીએ છીએ, એમાં છઠ્ઠી જે મહાવિદ્યા છે, આ છઠ્ઠી મહાવિદ્યા જેને આપણે ભૈરવી મહાવિદ્યા તરીકે ઓળખીએ છીએ. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આ 10 મહાવિદ્યાઓ દ્વારા પ્રાપ્ત થતા હોય. હવે છઠ્ઠું સ્થાન એ ભૈરવી મહાદેવીનું છે. એવું કહેવાય છે કે આ છઠ્ઠા સ્થાનની અંદર બિરાજમાન ભૈરવી મહાદેવી એ ઘોર કર્મ આપણા જીવનની અંદર એવું કહી શકાય કે આ ભૈરવી મહાદેવીની જે ઉપાસના છે, મત્સ્ય પુરાણની અંદર આનો સુંદર મજાનો ઉલ્લેખ કરેલો છે. મત્સ્ય પુરાણની અંદર ત્રિપુર ભૈરવી, કાલ ભૈરવી, રુદ્ર ભૈરવી અને ચૈતન્ય ભૈરવી ને નિત્ય ભૈરવી સ્વરૂપે આનું વર્ણન કરેલું છે. આ ભૈરવી દેવીની ઉપાસના આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપે. એવું કહેવાય કે તંત્ર મંત્ર કોઈએ કરેલું હોય તો આ તંત્ર મંત્રને દૂર કરવા માટે, નકારાત્મક એનર્જી એટલે કે નેગેટિવ એનર્જી દૂર કરવા માટે ભૈરવી માતાની ઉપાસના કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ ભૈરવી માતાની ઉપાસના કરવાથી આપણે સાહસિક થઈએ છીએ, સાહસમાં વૃદ્ધિ થાય છે અને એ સાહસ આપણા જીવનની અંદર વિશેષ લાભ આપે છે. ઓમ રીમ ભૈરવી ક્લીમ રીમ સ્વાહા, આ મંત્રનો જપ કરવાથી માં ભૈરવીની આરાધના આપણે કરી શકીએ છીએ. માં ભૈરવીની ઉપાસના, માં ભૈરવીની આરાધના આપણા જીવનની અંદર રહેલા સંપૂર્ણ સંકટોનો નાશ કરે છે અને આપણા જીવનની અંદર વિશેષ લાભ આપે છે. એના પછી દર્શક મિત્રો, છઠ્ઠી મહાવિદ્યા જેને આપણે દ્યુમાવતી તરીકે ઓળખીએ છીએ. દર્શક મિત્રો, માં દ્યુમાવતીની ઉપાસના, એવું કહેવાય છે કે માં દ્યુમાવતીની ઉપાસના વિપત્તિનો નાશ કરવા માટે, આપણા ઉપર કોઈ ઘોર સંકટ આવી ગયું હોય તો આ સંકટનો નાશ કરવા માટે માં દ્યુમાવતીની ઉપાસના કરવામાં આવે. કોઈ રોગી છે, રોગ મટતા નથી, દવાઓ ઘણી બધી લીધી છે છતાંય દવાઓ અસર નથી કરતી, તો એના માટે પણ, જ્યારે રોગ નિવારણ માટે પણ માં દ્યુમાવતીની ઉપાસના કરવામાં આવે તો વિશેષ લાભ મળી શકે. એવું કહેવાય કે કોઈ વ્યક્તિ જ્યારે યુદ્ધની અંદર જતું હોય, અત્યારે તો યુદ્ધ કઈ તલવારથી નથી લડવાના, અત્યારે કોમ્પ્યુટરથી યુદ્ધ લડાતા હોય છે, કે જે ટેકનોલોજીના માધ્યમથી યુદ્ધ લડાતા હોય છે. આપણે જોઈએ છીએ કે જ્યારે અલગ અલગ યુદ્ધો અત્યારે ચાલી રહ્યા છે તો એમાં પણ ડ્રોનનો ઉપયોગ થાય છે. એટલે એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જ્યારે ટેકનોલોજી વાળા યુદ્ધો ચાલી રહ્યા છે તો એમાં પણ માં દ્યુમાવતીની આરાધના કરવાથી, માં દ્યુમાવતીની પૂજા કરવાથી ઉચ્ચાટન, મારણ વગેરે જે આપણે પ્રયોગો થતા હોય છે, આ પ્રયોગોની અંદર આ માં દ્યુમાવતીની પૂજા, ઉપાસના આપણા જીવનની અંદર લાભ આપે છે અને એના દ્વારા આપણા શત્રુઓનું શમન થાય છે. દ્યુમાવતીની આરાધના, એવું કહી શકાય કે એને ઉગ્ર તારા પણ કહેવામાં આવે છે. દ્યુમાવતી માતાજીની ઉપાસના ઋગ્વેદની અંદર રાત્રિ સૂક્તની અંદર માં દ્યુમાવતી એને સૂતરા તરીકે કીધેલા છે. એટલા માટે દર્શક મિત્રો, આ સૂત્રાનો અર્થ થાય છે સુખપૂર્વક તારવા વાળીને. એટલા માટે દર્શક મિત્રો, જે સુખપૂર્વક આપણા જીવનની અંદર દરેક પ્રકારના સંકટો છે, આ સંકટોનો નાશ કરીને આપણા જીવનની અંદર સુખ અર્પણ કરે, આ માં દ્યુમાવતી છે. માં દ્યુમાવતીની ઉપાસના કરવા માટે ઓમ દ્યુમ દ્યુમ્યાવત્યય નમઃ, આ મંત્રનો જપ કરવાથી પણ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં સારા લાભો મળી શકે છે અને આપણા કાર્યોને આપણે અવશ્ય સિદ્ધ કરી શકીએ છીએ. એવું કહેવાય છે કે માં દ્યુમાવતીની ઉપાસના કરવાથી જે મહિલાઓ છે એને આની ઉપાસના ન કરવી જોઈએ. ધૂમ દ્યુમાવતીય સ્વાહા, આ મંત્રનો વિશેષ જપ કરવો જોઈએ જેથી બહેતર રિઝલ્ટ મળી શકે. હવે દર્શક મિત્રો, વાત કરીએ બગલામુખીની. કારણ કે ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ ને તો બગલામુખી માની ઉપાસના માટેના બોર્ડો મારેલા હોય, ઘણી બધી જગ્યાએ લોકો એમ કે હું બગલામુખીના સાધક છે. એટલે બગલામુખીની ઉપાસના દર્શક મિત્રો બહુ મહત્વની છે. કારણ કે અત્યારે જેને રાજકારણમાં આગળ આવવું છે, જેને પોતાના બિઝનેસની અંદર આગળ આવવું છે, જે વ્યક્તિના દુશ્મનો વધારે છે, જેને કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ વધારે થાય છે, આવા લોકો જો બગલામુખી માતાજીની ઉપાસના કરે તો વિશેષ માત્રામાં લાભ મળે. એવું કહેવાય છે કે શત્રુ ઉપર વિજય મેળવવા માટે, કોર્ટ કચેરીની અંદર લાભ માટે માં બગલામુખીની આરાધના કરવામાં આવે છે. દર્શક મિત્રો, બગલામુખીની આરાધના પીળા કલરનું પિતાંબર ધારણ કરી, એટલે કે પીત વસ્ત્ર ધારણ કરી
પીળા કલરના વસ્ત્ર ધારણ કરી, પીળા કલરની ખાસ કરીને આભૂષણો ધારણ કરીને આ માં બગલામુખીની આરાધના કરવાની હોય છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે માં બગલામુખીની આરાધનાની અંદર હંમેશાને માટે પીળા કલરના ફૂલ લેવાનો, એટલે કે પીળી વસ્તુનો ઉપયોગ એની અંદર વધારે પડતો થાય છે. માં બગલામુખીની આરાધના આપણા જીવનની અંદર ખાસ કરીને વિશેષ માત્રામાં લાભ આપે છે. અને આ માં બગલામુખીની આરાધના શત્રુઓ ઉપર વિજય મેળવવો હોય, કોર્ટ કચેરીને લગતી કોઈ વ્યક્તિને સમસ્યા હોય તો આ સમસ્યાઓની અંદર વિશેષ લાભ આપે છે. આ ઉપાસના કરવાથી આપણા જીવનની અંદર દરેક પ્રકારના કાર્યોને આપણે વ્યવસ્થિત સાધી શકીએ છીએ. ઓમ રીમ બગલામુખી રીમ, ઓમ રીમ બગલામુખી રીમ, આ મંત્રનો જપ કરવાથી અવશ્ય આપણને માં બગલામુખીની આરાધનાની અંદર વિશેષ લાભ મળી શકે. દર્શક મિત્રો, મેં ગઈકાલે જ કીધું હતું કે આ 10 મહાવિદ્યા છે. આ મહાવિદ્યાની આરાધના કરવા માટે પહેલા તમારે ગુરુમુખ થવું જરૂરી છે, એટલે કે તમારા ગુરુ પાસેથી આ મંત્રની દીક્ષા લેવી જરૂરી છે. કારણ કે આ બધી સાધનાઓ એ તંત્રોક્ત સાધનાઓ હોય છે અને એટલા માટે ગુરુમુખ મંત્ર દ્વારા જ્યારે જપ કરીને આ સાધનાઓ કરીએ છીએ ત્યારે વિશેષ માત્રામાં લાભ મળતો હોય છે. દર્શક મિત્રો, આગળ